મુદ્દો શું છે? મુદ્દો પહેલો, બને ત્યાં સુધી પ્રવાસ ન કરવો. બીજો મુદ્દો છે એકાનેન ચાતુર્માસ નિષેવતે, ચોમાસામાં આવાગમન ઓછું કરવું. જેમ વાહનોનો ઉપયોગ ન કરવો તેમ આવાગમન પણ ઓછું કરવું. શા માટે આ બધા વિધાન છે? તો જૈન ધર્મ છે એ જીવદયા પ્રધાન ધર્મ છે. પ્રાધાન્યતા જૈન ધર્મ કોને આપે છે? જીવદયાને આપે છે. એટલા માટે બીજી વાત કરી કે બને ત્યાં સુધી ચાતુર્માસ નિષેવતે, અકાનને એક સ્થાનમાં ચાતુર્માસ માટે રહેજે. ત્રીજી વાત, નક્તમ ન ભોજયેત, નક્તમ ન ભોજયેત. નક્તમ મતલબ કે રાત્રે ચોમાસામાં ભોજન ન કરવું. આ તો તમારા માટે એકદમ સરળ છે ને. હા, પ્રવાસમાં તો હજી કદાચ આગું પાછું થઈ જાય 7-5. નક્તમ ન ભોજયેત, રાત્રિ શરૂ થાય એટલે મોઢાને શું કરી નાખવાનું? સાપ. અશોકભાઈ, મોઢાને શું કરી નાખવાનું? બોલો જરા જોરથી. હા, મમ્મી સાંભળી શકે. રાત્રે, દિવસે છૂટ, હા, સાંજે માટે છૂટ. નક્તમ ન ભોજયેત, રાત્રે ભોજન ન કરવું. જો હમણાં અહીંયા સાધર્મિક ભક્તિ છે એટલે સમયસર બધું આટો પાઈ જાય. પછી ઘણા લોકો શું કે થોડો લ્યો તો સાંજો ભૂખ લાગે ને, છોકરે મચે કે ઘરે એકડો છોકરો હોય આરામ કોઈ થાય. માણસો છે બિચારા, નાના માણસો શું કરે બિચારા. બને ત્યાં સુધી રાત્રે ભોજન ન કરવું. કેટલી વાત થઈ? મદ્ય માંસાતી વર્જયેત. મદ્ય માંસાતી વર્જયેત. તમે મટન તો ખાતા નથી. મટન બહેનો, માંસાહાર, જૈનો માંસાહાર ક્યાંથી કરે? પણ કીધું, જૈન સંતે કીધું છે આ મદ્ય માંસાતી વર્જયેત. માંસાહારનો ત્યાગ કરો. મદ્ય એટલે આમ તો દારૂ પીવું જ નહીં, પણ ચોમાસામાં તો બિલકુલ નહીં. કદાચ ઢોક એક ગયા પીવાના જાય તો અલગ ગાલે, પીવાય નહીં. હો, તો મજા કરું છું. મદ્ય માંસાતી વર્જયેત, શરાબનો શું કરવો? ત્યાગ કરવો. કેટલા થયા? 5મો છે પુષ્પાદિ ભોગમ સમત્યાગ. પુષ્પાદિ ભોગમ સમત્યાગ. ભોગ વિલાસ, સજાવટ, એનો પણ ત્યાગ કરવો. ફૂલોમાં જીવજંતુ ચોમાસામાં વધારે હોય એટલે કદાચ કીધું હોય કે ફૂલોનો પણ ઉપયોગ ચોમાસામાં ન કરો. ભોગવિલાસ પણ ચોમાસામાં ન કરો. પછી 6થો છે ક્ષાર રસાન વર્જયેત. ક્ષાર ષડરસાન વર્જયેત. ચોમાસામાં ષટરસ ભોજનનો ત્યાગ કરવો. ચટાક પટાકવાળા ભોજનનો શું કરવો? ત્યાગ કરવો. રોજ આપણે બુંદી ખાઈએ, રોજ આપણે જલેબી ખાઈએ. ત્યાં ઇન્દોરમાં છે ને બુંદીને મુક્તિ કહે છે. મુક્તિ, યુક્તિ નહીં, મુક્તિ. આ બધી ચીજો આમ સારી ગમે, મને પણ બુંદી બહુ ગમે. જરૂર પડે તો 2-3 વાટકા લઈ લઉં. તમને લાગતું હશે મારા છે કોણ છે? પણ ષટરસાન, ક્ષાર ષડરસાન વર્જયેત. ચોમાસામાં મીઠું ભોજન, મીઠાઈ, એનો પણ
બને ત્યાં સુધી ત્યાગ કરવો. બહેનો, આ ગમે છે તમને? તમે એકદમ એવા થઈ ગયા છો ગંભીર. નથી ગમતું તમને? ગમે તો સારું. એકાંતરોપવાસી, એકાંતરોપવાસી સમજાય છે? ચોમાસામાં એકાંતરે ઉપવાસ કરવાના. પહેલાં હું એ કરતો, હવે હું એ લાલચું થઈ ગયો છું, પણ એ અનુભવ્યું. અમે એક ચોમાસામાં છઠના પારને છઠ કરતા હતા, ગુરુ મહારાજને હું. મજા આવતી. કમજોરી તો આવે, એમાં બે મત નથી. એક વ્યાખ્યાન આપવાના અને છઠને પારને છઠ કરવાનું. કોલ્હાપુરમાં ચોમાસું હતું તો સંઘવાળાએ કીધું કે મારે સાહેબ છઠના પારને છઠ ન કરો, એક ઉપવાસ કરો. પણ આપણે શેતાને ચડીએ તો કોઈના બાપનું માનીએ? હે? કોઈનું ન માનીએ. એકાંતરોપવાસી, ચોમાસામાં શું કરવાનું? એકાંતરે ઉપવાસ. કદાચ આપણાથી એકાંતરે ઉપવાસ ન કરાય, ન થઈ શકે, તો ભોજન મર્યાદા બાંધવી. ભોજન મર્યાદા. માની લો કે 10 વાનગીઓ બનાવી છે, તો મારે 10 વાનગીઓને ન્યાય નથી આપવો, મારે એમાંય મર્યાદા બાંધવી છે. તો આવું પણ ચોમાસામાં કરવું બહુ જરૂરી છે, આપણા શરીર માટે અને ધર્મ માટે પણ. અને છેલ્લી વાત, તમને આ 7 વાત યાદ રહેશે? મને તો નથી, મને નહીં રહે. તમને રહેશે યાદ? જેને પાડવી હોય તેને યાદ રાખવાની હોય, જેને ખાલી સાંભળવી જ હોય એને યાદ રાખવાની જરૂર ખરી. 8મી વાત, સર્વદા મૌન ભોજનમ. સર્વદા મૌન ભોજનમ. સમજી ગયા બહેનો? ભાઈઓ, તમે સમજી ગયા? કેટલા હોશિયાર છો? શું કરવું? ચોમાસામાં ભોજન કરતી વખતે મૌન રહેવું. રમીલાબેન, તમે છાશ પીતા જાઓ અને બોલતા જાઓ બહેનો સામે, પછી ગળકી જાઓ ને હેરાન થાવ ને હોસ્પિટલમાં જવું પડે, એ કાંઈ ચાલે? વાતો કરીએ ને આપણે ભોજનમાં, તો ક્યારેક અનાજ છે ને અન્ન નળીમાંથી શ્વાસ નળીમાં ચાલ્યો જાય, અને શ્વાસ નળીમાં ચાલ્યો જાય તો એ ક્યારેક બહુ જોખમી થઈ જાય. મહાપુરુષોએ કીધું છે, અને આપણા જૈન શાસ્ત્રોમાં તો કીધું છે કે ભોજન કરતી વખતે અગર આપણે વાતચીત કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આ 7 ના લાગે. એટલે 8મો મુદ્દો છે મૌન. 8 મુદ્દા પૂર્વ સંતોએ સાધકોને ધ્યાન રાખવા માટે કીધું છે. બાકી ચોમાસા માટે મેં વૈષ્ણવ ધર્મના થોડા ગ્રંથ વાંચ્યા સનાતન ધર્મમાં. એમાં તો નારદ ઋષિએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે પ્રભુ, ચાતુર્માસ વિશે પૂછ્યું કે ચોમાસામાં વ્યક્તિએ કેવા કેવા નિયમ પાળવા જોઈએ. કોણે પૂછ્યું? નારદ ઋષિએ બ્રહ્માજીને પૂછ્યું. ત્યારે બ્રહ્માજીએ નારદ ઋષિને કીધું કે ઋષિરાજ, ચોમાસામાં ઘણા નિયમ પાળવા જેવા છે, કારણ કે ચોમાસાનો બહુ મહિમા છે. એ બ્રહ્માજી કહે છે નારદને કે ચોમાસાનો મહિમા બહુ છે. તમે જોજો, 4 દિવસ પહેલાં ચંદ્રકાંતભાઈ આવે, એમણે કીધું કે તમે દર્શડીમાં શિયાળામાં ને ઉનાળામાં ચોમાસું કરો તો શું વાંધો? હે, ચોમાસું જ કરવું છે ને. પણ માહોલ જે ચોમાસામાં હોય એ માહોલ શિયાળામાં ન હોય, ઉનાળામાં ન હોય. શ્રાવણ મહિનો ધાર્મિક ઉત્સવ કહેવાય. ક્યારે આવે? ચોમાસા. તમે જુઓ, સર્વે કરો,
મેક્ઝિમમ ઉત્સવો, ધાર્મિક ઉત્સવો ચોમાસામાં આવે છે. મેક્ઝિમમ જેટલા શિયાળામાં નથી આવતા, ઉનાળામાં નથી આવતા, એટલા પર્વ ઉત્સવો ચોમાસામાં આવે છે. પર્યુષણ પર્વ ઉનાળામાં શું કામ નહીં? આપણને તો પર્યુષણ પર્વ કરવો છે ને. હવે આપણે ભોજામાં નક્કી કરીએ કે આપણને ઉનાળામાં પર્યુષણ કરવું. બેનો કબૂલ છો? સાંભળે છે નથી સાંભળતા? આંખો કાઢે છે મારી સામે. હે? ઓહો, સામયિક પાડે છે. પાડવાનો હજી તમારે અડધો કલાક વાતો કરવી છે ચોમાસાની નિરાંતે. સામયિક પાડી લીધું? ભલે. હવે ફાયદા બતાવું ચોમાસાના? બતાવું કે પૂરું કરું? વ્યાખ્યાનમ શ્રવણમ ઉપાશ્રયે ગતિર્નિત્યમ ગુરોર્વંદનમ પ્રત્યાખ્યાન વિધાનમાગમગિરામ ચિત્તમ ચિરમ સ્થાપનમ કલ્પાકર્ણન માત્મશક્તિ તપસા સંવત્સરાધનમ શ્રાદ્ધિ શ્લાઘ્ય તપોધનાદિતિ ફલમ લભ્યે ચાતુર્માસકે. ચાતુર્માસમાં આટલા ફળ મળે. કેટલા ફળ? કેટલા લાભ મળે? પહેલો લાભ વ્યાખ્યાનમ શ્રવણમ. કયો લાભ? વ્યાખ્યાન સાંભળવાનું. ક્યાંય તમારે ખર્ચો કરવાની જરૂર ન હોય. વ્યાખ્યાનમાં પગે ચાલીને ના આવી શકતા હો તો રિક્ષા દેરાસર પાસે તૈયાર પડી છે. બેસો રિક્ષામાં ને આવી જાવ અહીંયા. કેટલી સરસ સગવડ વ્યાખ્યાનની. અને વ્યાખ્યાનમાં ઊંઘ કરવી હોય તો છૂટ છે. અને વ્યાખ્યાન પૂર્ણ થયા પછી સપ્રેમ 5, 10, 15, 25 રૂપિયાની પ્રભાવના પ્રેમથી લઈ જાઓ. વ્યાખ્યાનમ શ્રવણમ. વ્યાખ્યાન શ્રવણનો ચાતુર્માસમાં લાભ. કારણ કે ચાલુ દિવસોમાં સાધુ હોય ખરા, સાધ્વી સ્ત્રીઓ હોય પણ અને ન પણ હોય. પણ ચોમાસામાં, ચોમાસું જો હોય ભોજાઈમાં કે ગમે ત્યાં, તો વ્યાખ્યાન હોય જ. અને જૈન સાહિત્યમાં, દર્શનમાં, જૈન ધર્મમાં વ્યાખ્યાનને અતિ મહત્ત્વ આપ્યું છે. કારણ કે બીનું સત્સંગે વિવેક ન હોય. સત્સંગ કર્યા વગર વિવેક ક્યારે આવવાનું નથી. ઝઘડીએ શું કામ છીએ? જ્યાં ત્યાં વિવેક નથી. વિવેક કેમ નથી? સત્સંગ નથી. સત્સંગ નથી તો વિવેકનો અભાવ છે. અરે ઘણા લોકોને એટલા અમે જોઈએ શિસ્તવાળા, વાહ ભાઈ વાહ, મજા આવે હો બોલવામાં, ચાલવામાં. એટલા ધીમેથી બોલે, એટલા ધીમેથી બોલે, જરાય ઘોંઘાટ નહીં. અને એમાં વિપસ્યનામાં તો બિલકુલ 10-11 દિવસ સુધી વાતચીત, આર્ય મૌન. અને પછી પણ મૌન છૂટે એટલે સ્થાન પર ઘોંઘાટ બિલકુલ નહીં. અને જોઈ લો આપણા સમાજમાં અત્યારે શું હાલત છે લોકોની. જમવા બેસીએ તો પણ જયાબેન જાગો છો? ભલે. જોઈ લો, વિવેક સત્સંગ વગર જાગતું નથી. મને યાદ છે, ખ્યાલ છે કે જ્યારે મેં પુસ્તકો વાંચ્યા ન હતા, ગ્રંથો વાંચ્યા ન હતા, શાસ્ત્રો વાંચ્યા ન હતા, ત્યારે મારી કોઈ માનસિક સ્થિતિ ન હતી. કોઈ વિચારસરણી ક્યાંથી હોય? વિચારધારાઓ. કાંઈક વાંચીએ, કાંઈક લખીએ, કાંઈક કોઈક સારા માણસો સાથે સત્સંગ કરીએ. ગુસ્સો આવે, મને પણ આવે. પણ હવે આવે એટલે તરત જ મને ખબર પડે કે ગુસ્સો આવી ગયો છે. અને ક્યારેક કોઈના પર ગુસ્સો થયો હોય મને સતત ડંખે. વચ્ચે વચ્ચે આગેવાનો સાથે મેં ગુસ્સો કર્યો. બોલો, લેવા નહીં ને લેવા, મને શું લેવું હતું? પછીથી મને થયું કે મેં ખોટું કર્યું.
એક વખત ઉત્તમભાઈ સાથે ગુસ્સો કર્યો, બોલો. ઉત્તમભાઈ મને યાદ છે, એટલે જાહેરમાં કહું છું. પછીથી મને ખટકો રહે કે શું કામ લોકોને આવી રીતે ગુસ્સે થઈને સંભળાવવું, લેવા કે દેવા. કહેવું હોય તો પ્રેમથી કહો, મીઠાશથી કહો, પણ હવે પકડાય છે, થઈ જાય છે. કારણ કે હું હજી કાંઈ કેવલ જ્ઞાની નથી, એક સામાન્ય માણસ છું. જખુ પૂજારીનો છોકરો કહેવા હું. પણ આ બધું વાંચ્યા પછી હું વ્યાખ્યાન આપું ને પછી મને વિચાર થાય કે હું શું બોલું છું અને કઈ રીતે જીવું છું. મારે પહેલાં સુધરવું જોઈએ. એટલે વ્યાખ્યાનમ શ્રવણમ, પહેલો લાભ શેનો ચોમાસામાં? વ્યાખ્યાન સાંભળવાનો. બીજો લાભ ઉપાશ્રયે ગતિર નિત્યમ. ટાઈમ થાય એનાથી પહેલાં તમે તૈયાર થઈ જાઓ. ક્યાં જવા માટે? જલ્દી ઉપાશ્રયમાં જઈએ, જલ્દી સ્થાનકમાં જઈએ, એટલે તે તરફ તમારી ગતિ થાય હંમેશા. 4 મહિના માટે આ બીજો લાભ. ત્રીજો લાભ ગુરુર વંદનમ. સમજ્યા? કયો લાભ છે? ગુરુ વંદના. કે કોઈ પણ સાધુ સાધી બિરાજે. હું તો કહીશ કે ગમે તે ગચમતના હોય, ભેદભાવ મત રાખો. બધા પાસે જાઓ. તમે જૈન છો, છોડી દો આ બધી ઝંઝટો, પ્રેમથી રહો, હળીમળીને રહો, બધાના દર્શન કરો, બધાની ભક્તિ કરો. બધા આપણા જ છે. ત્રીજો લાભ કયો છે? ગુરુવંદન પ્રત્યાખ્યાન વિધાન. ચોથો લાભ કયો? પચખાણ. તમે બધા પચખાણ લો છો ને કાંઈ ને કાંઈ. શેના લો છો પચખાણ? કલ્યાણભાઈ સુણોતા શેના પચખાણ? કાંઈ ને કંઈ પચખાણ તો લો ને તમે. હવે તમે ચોમાસામાં 4 મહિના કાંઈ ને કાંઈ પચખાણ લેશો. નવકારસી, પોરસી, દોઢ પોરસી, ચોવિહાર, ઉપવાસ, એકાસણા, આયંબિલ, આ ખાવું, આ ન ખાવું વગેરેના શું લેશો તમે? પચખાણ. તો એ પણ લાભ છે. માગમ ગિરામ. આગમ ગિરામ. ગીરા એટલે વાણી. શેની વાણી? આગમ. શાસ્ત્રોની વાણી સાંભળવા મળે. ચિત્તે ચિરમ. આપણા ચિત્તમાં, આપણા મનમાં એ રહે આગમ વાણી. જો વચ્ચે હમણાં આસો મહિનામાં આપણે ત્યાં એક કાર્યક્રમ યોજાશે, આગમ ઉત્સવ. આસો મહિનામાં 35 દિવસ સુધી લગભગ આગમ ઉત્સવ ઉજવાશે. વાંચતે ગાજતે ઘરે ઘરે આગમ જશે. આ કળશ પણ વાંચતે હજી ચાર્જિંગ નથી થયા, હજી સ્થાપના વિધિ થઈ છે. ચાર્જિંગ હવે તમારા મારફત થશે. પછી આ બધી ચીજો ઘરે ઘરે જશે. જેમને ભાવના હશે એના ઘરમાં આગમ જશે, જેના ભાવના હશે એના ઘરે આ કળશ જશે, ભક્તામર કળશ. આ આગમ યાત્રા, આગમ ઉત્સવ. ગયા વર્ષે માપરમાં ગામ નાનું, સંખ્યા મર્યાદિત, છતાં ઉત્સવ જબરદસ્ત થયો. ખાસ જેના ઘરે આગમ જવાના હોય એ વ્યક્તિ મુંબઈથી આવતા અને આગમ ઉત્સવનો આનંદ માણતા. તો આપણા સંઘમાં પણ આગમ ઉત્સવ થશે. એની સાથે સાથે ચોમાસામાં આગમ વિશે આપણને સાંભળવા મળશે. કયા આગમમાં શું છે? 45 આગમ કે 32 આગમ, એમાં શું શું ભર્યું પડ્યું છે, કેવી કેવી વાતો ભરી પડી છે. જ્યારે આગમ ઉત્સવ થશે ત્યારે શોર્ટમાં એના વિશે માહિતી પણ અપાશે. ભગવતી સૂત્રમાં શું છે, ફલાણા સૂત્રમાં શું છે. તો આગમ ગીરાનો લાભ મળશે. અને આપણો જીવ, આપણા આત્મા જો નમ્ર હશે, સરળ હશે, તો આગમ વાણીને આપણે ક્યાં સ્થાન આપીશું? આપણે ચિત્તમાં સ્થાન આપીશું. કલ્પાકર્ણનમ. કલ્પ ઉજવવાનો સમય આવશે ચોમાસામાં. ચોમાસામાં આ લાભ પણ આપણને મળશે. કલ્પ ઉજવવાનો એટલે ચાતુર્માસ. કલ્પ તો છે જ, પણ ચાતુર્માસ કલ્પની સાથે સાથે પર્યુષણા કલ્પ આવશે. એ કલ્પ, પર્યુષણા કલ્પ ઉજવવાનો પણ એક લાભ મળે. આત્મશક્તિ પ્રમાણે, જેવી જેની શક્તિ તે પ્રમાણે. તપસા સંવત્સર આરાધનમ.
સંવત્સરની આરાધના આપણે કરીશું પર્યુષણમાં, અને એ સંવત્સરની આરાધનામાં યથાશક્તિ સૌ કોઈ તપમાં જોડાશે. શ્રાદ્ધહી શ્રદ્ધા સાથે શ્લાઘ્ય તપો ધનાદિતિ ફલમ લાભ્ય ચાતુર્માસ કઈ. આવી રીતે આટલા ફળો શેમાં મળશે, આટલા લાભ મળશે ચાતુર્માસમાં. તો આયુર્વેદિક દૃષ્ટિએ પણ ચાતુર્માસનો મહત્ત્વ છે, ધાર્મિક દૃષ્ટિએ પણ ચાતુર્માસનો મહત્ત્વ રહેલો છે. અને શિક્ષાપત્રી તમે નામ સાંભળ્યું હોય તો, શિક્ષાપત્રી સાંભળ્યું છે નામ? હા, સ્વામિનારાયણની શિક્ષાપત્રી છે. એ શિક્ષાપત્રીનો હું તમે એક શ્લોક કરીને વાતને પૂરી કરીશ. વિશેષ નિયમ ધાર્ય ચાતુર્માસ્ય અખિલૈરપી એકસ્મિન શ્રાવણ માસે સત્વ શક્તૈસ્તુ માનવહી. આ શિક્ષાપત્રીનો શ્લોક છે. કેટલા પુરાવા છે આપણને ચાતુર્માસ માટે. શિક્ષાપત્રીમાં કીધું વિશેષ નિયમ ધાર્ય, ચોમાસામાં વિશેષ કરીને નિયમો ધારવા જોઈએ. અને 4 મહિના અગર તમે નિયમો ન ધારી શકતા હો તો શિક્ષાપત્રીમાં કહે છે કે શ્રાવણ મહિનામાં અચૂક નિયમો ધારવા જોઈએ. કારણ કે એનાથી આપણામાં જે સત્વ રહેલો છે એ સત્વ પ્રગટ થશે. કાંઈ કરીશું વિધિ વિધાન અનુષ્ઠાન તો સત્વ આપણામાં જ છે, એ પ્રગટ થશે. આ સાથે ચાતુર્માસના બીજા ઘણા બધા વિશેષ વાતો છે, જેમાં નારદ ઋષિએ પૂછેલું છે અને બ્રહ્માજીએ કીધું છે કે ચાતુર્માસમાં આ વસ્તુનો ત્યાગ કરે તો આ ફળ મળે, આ વસ્તુનો ત્યાગ કરે તો આ ફળ મળે, આ વસ્તુનો ત્યાગ કરે તો આ ફળ મળે. એમાં એ પણ વર્ણન આવે છે બ્રહ્માજી અને નારદના સંવાદમાં કે ચાતુર્માસમાં હજામત ન કરવાથી શું ફળ મળે. બોલો, નાની નાની વાતો એવી કરી છે. કેવા કપડાં ન પહેરાય ચાતુર્માસમાં એનો ઉલ્લેખ પણ બ્રહ્માજીએ નારદ ઋષિ સામે મૂક્યો છે. વિસ્તારપૂર્વક ચાતુર્માસનો વર્ણન છે. તો અજૈન ગ્રંથોમાં ચાતુર્માસનો આટલો મહિમા રહેલો હોય તો જૈન ધર્મ તો અહિંસા પ્રધાન ધર્મ રહેલો છે, એમાં તો ચાતુર્માસનો મહિમા અજોડ રહેલો છે. એમાં ચાતુર્માસનો પ્રારંભ આજથી થાય છે. તો આપ સૌ શક્તિ પ્રમાણે તપ તપ્યા છો. તપને કારણે તમારા શરીરમાંથી ઝેર નીકળશે. ઝેર નીકળશે એટલે જયાબેન ઊંઘ આવશે. પણ હું એક વાત કહી દઉં, તમને કમજોરી લાગે, એમ લાગે કે મારાથી થઈ શકે તેમ નથી જ, તો ક્યાંય પણ કોઈના દબાણ હેઠળ આવ્યા વગર પ્રેમથી પારણું કરજો. ક્યાંય ફોર્સ નથી. કારણ કે શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં કહે છે તપ એવું કરવાનું કે આપણી ઇન્દ્રિયોને ક્ષતિ ન પહોંચે, નુકસાની ન થાય. ફાયદા છે જ તપના, પણ અતિરેક કરવું એ પણ ઠીક નથી. આપણને ચોમાસો સારો દીપાવો છે એમાં બે મત નથી. સારી રીતે આપણે ચોમાસાનો લાભ લેવો છે એમાં બે મત નથી. પણ બધું પ્રેમથી કરજો, શરીરને પણ સાથે રાખજો. તમે સ્વસ્થ હશો અને અહીંયા બેસો ને તો અમને મજા આવશે. પણ તમારામાંથી કોઈને પણ એવા સમાચાર અમને મળશે કે બીમાર છે, ભલે ઓળખતા ન હોઈએ તો પણ અમને મનમાં ખેદ થશે કે આ બીમાર થયો છે, તો એના વિશે અમે પૂછી લઈએ. અમને કોઈ સાહુકાર કે ગરીબ સાથે કાંઈ લેવા દેવા નથી. આગેવાનો છે, વ્યવસ્થા માટે છે, બાકી અમારા માટે બધા સમાન છે. તો આપ સૌ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને ચાતુર્માસનો જે રીતે લાભ લો છો ઉલટ ભાવથી એ રીતે લાભ લેતા રહો. ઓમ શાંતિ.